આજનો જે કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં શેની ચર્ચા થઈ? શું કાર્યક્રમ હતો? કાર્યક્રમ એક છે ને ટીબી અવેરનેસ માટે એક પીઆરઆઈ વર્કશોપ હતો. આપણા જે આદરણીય વડાપ્રધાન શ્રી છે એનું એક સ્વપ્ન છે કે 2030 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું છે. અને ટીબી મુક્ત ભારત કરવા માટે પહેલા ટીબી મુક્ત પંચાયત કરવી જરૂરી છે. તો આ માટે આપણા જે પીઆરઆઈ એટલે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટના જે બધા મેમ્બર હતા કે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ, આ લોકોનો એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો કે જેમાં અત્યારે એ લોકોને ટીબીના વિવિધ કાર્યક્રમોમાં કઈ રીતે લોકોને સેવા આપવામાં આવે છે, કે કઈ રીતે લોકોને ફ્રી નિદાન મળે છે, પછી એની કઈ કઈ રીતે અલગ અલગ સ્ટેપમાં એની તપાસ કરવામાં આવે છે, પછી એને સરકારશ્રી તરફથી મળતી જે નાણાકીય સહાય છે, નિશ્ચય પોષણ સહાય યોજના, એના અંતર્ગત એને કઈ રીતે પૈસા મળે છે. અને બીજું કે નિશ્ચય મિત્ર, કે ટીબીના દર્દીઓ એવા છે કે જેને પોષણની ખાસ જરૂરિયાત હોતી હોય છે, તો પોષણ એને જનભાગીદારીથી મળે તો એમાં કઈ રીતે નિશ્ચય મિત્ર બની શકે, કે લોકો પોતે એક ટીબી પેશન્ટને અડોપ્ટ કરે અને એના તરફથી જે બનતી સહાય કરે તો ટીબીના દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે. આ બાબત એમને સમજાવવામાં આવી હતી. આપણા જે વડાપ્રધાન શ્રી છે એનું એક નેમ હતું કે ભાઈ જો ટીબી અવડી મોટી બીમારી છે, જો એને દૂર કરવી હોય તો એકલા એક સરકારી સિસ્ટમથી ના થઈ શકે, એની સાથે જનભાગીદારી મહત્વની છે. એના માટે એ લોકોને કે બધા પ્રોગ્રામથી વાકેફ કરાવ્યા અને વધુમાં વધુ નિશ્ચય મિત્રો આ ટીબીના કાર્યક્રમમાં આપણી સાથે જોડાય તો ટીબીના દર્દીઓને મહત્તમ લાભ મળી શકે, એના માટે આખો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. સાહેબ, આપણા આ જે જેતપુર તાલુકામાં 48 ગામ છે, એમાંથી કેટલા ગામમાં અત્યારે ટીબી મુક્ત હોઈ શકે? એક જે ટીબી મુક્ત પંચાયતના જે અલગ અલગ સરકારશ્રીના વિવિધ ક્રાઇટેરિયા નક્કી થયા છે એ મુજબ વર્ષ 2025 અંતિત અત્યારે આપણા તાલુકાના 5 ગામ ગોલ્ડમાં, 7 ગામ આપણા સિલ્વર કેટેગરીમાં અને 31 ગામ બ્રોન્ઝ કેટેગરી માટે અત્યારે સિલેક્ટ થયેલા છે. એનું એક જિલ્લા લેવલથી વેલિડેશન થશે અને પછી જ્યારે ફાઇનલ થશે ત્યારે વિશ્વ ટીબી દિવસના દિવસે એના લગત ગ્રામ પંચાયતના સરપંચશ્રીનું અને સ્ટાફનું એ દિવસે સન્માન કરવામાં આવશે. સાહેબ, ગોલ્ડમાં જે છે ગામ, એ ક્યાં ક્યાં ગામ છે? ગોલ્ડમાં ગામ કહીએ ને તો અત્યારે આપણી પાસે એક અમરનગર છે, પછી અમરનગર સાથે એક દેડી છે, પછી વાડા ડુંગરા છે, વીરપુર છે અને એક ખારચિયા ગામ છે. આ 5 ગામ છે. સાહેબ, સતત બ્રોન્ઝ થી માંડી સિલ્વર અને પછી ગોલ્ડ સતત 3 વર્ષે મળે ને? હા, એટલે ક્રાઇટેરિયા મુજબ એવું છે કે દર વર્ષે એના ક્રાઇટેરિયા ફૂલફિલ થાય. જો પહેલા વર્ષે ક્રાઇટેરિયા તમામ ફૂલફિલ થશે તો એ ગામને બ્રોન્ઝમાં સર્ટિફિકેશન મળશે. બીજા વર્ષે સેમ ગામ રિપીટ થશે તો એને સિલ્વરમાં સર્ટિફિકેશન મળશે અને ત્રીજા વર્ષે સેમ ગામ સિલેક્ટ થશે તો એને ગોલ્ડમાં મળશે. જો કોઈ પણ ગામ વચ્ચે એના ક્રાઇટેરિયા ફૂલફિલ ના થઈ શકે તો ફરીથી એને બ્રોન્ઝ માટે એટલે કે પહેલા લેવલથી એને ફરીથી હરીફાઈમાં રહેવું પડતું હોય છે.